સમય બદલાય, ફેશન બદલાય, પણ એક એવી વસ્તુ જે ભારતીય નારીની શૃંગારનું અભિન્ન અંગ છે એ છે સાડી. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતી સાડી આજે વૈશ્વિક સ્તરે જાણીતી બની છે. સોના ચાંદીની જેમ સાડી સદાબહાર છે. ગરીબ હોય કે તવંગર, રાજા રજવાડાથી લઈને આજ સુધી તમામ લોકો સાડી પહેરતા આવ્યા છે. આધુનિક યુગમાં પણ સાડી મહિલાઓ માટે પ્રથમ પસંદગી રહી છે. સાડી એ માત્ર વસ્ત્ર નહીં, પરંતુ પરંપરા અને આધુનિકતાનો અનોખો સંગમ છે. अब तक સાથેની ખાસ વાતચીતમાં તનેરા સાડીના સ્ટોર મેનેજર વિભા પારેખે જણાવ્યું હતું કે તનેરા સાડીઓ ભારતના વિવિધ પ્રદેશોની કલા અને કામગીરીનું પ્રતીક છે, જેમાં કાંજીવરમ, બનારસી, ચંદેરી અને મહેશ્વરી જેવી પ્રખ્યાત શૈલીઓનો સમાવેશ થાય છે. દરેક સાડી હાથ વણાટની કળા અને ગુણવત્તાનું ઉત્તમ ઉદાહરણ છે, જે તેને ખાસ પ્રસંગો અને દૈનિક પહેરવેશ બંને માટે આદર્શ બનાવે છે. મારું નામ વિભા પારેખ છે અને હું ટાટા તનેરાની સ્ટોર મેનેજર છું. ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે જે કલેક્શન મતલબ રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ આવેલું છે કે જે મેઇનલી આપણા રાજકોટમાં જે સારીઝ મળે છે એ તો બધાને ખ્યાલ છે જ કઈ રીતે મળે છે, બટ આપણી પાસે જે કલેક્શન છે ને એ થોડું ડિફરન્ટ છે માર્કેટથી. એક તો કે મતલબ બધું સ્ટેટ વાઇઝ કલેક્શન છે આપણી પાસે, જે છે એ સ્ટેટ વાઇઝ કલેક્શન છે અને અલગ અલગ સ્ટેટની મતલબ બધી સારીઝ મળે છે. લાઈક કાંજીવરમ છે, બનારસ છે, એમપીની સારીઝ છે, ચંદેરી, મહેશ્વરી છે, સાઉથ સિલ્ક સારીઝ છે. એક આપણી પાસે વિગન કરીને બી બહુ સારો કોન્સેપ્ટ છે જે પ્લાન્ટ બેઝ સિલ્ક આવે છે. એ રીતે સારીઝમાં તો બહુ બધી વેરાયટીઝ છે. પ્લસ કે જે સારીઝ છે હેન્ડલૂમ છે, હેન્ડક્રાફ્ટેડ છે અને પ્લસ કે પ્યોર સિલ્કમાં છે, પ્યોર ફેબ્રિક છે, બધા પ્યોર સિલ્ક છે, પ્યોર કોટન છે. પ્લસ કે સર્ટિફાઈડ છે. આપણી પાસે જે બી સાડી મળે છે એ બધી સર્ટિફાઈડ છે. તમે જે સાડી પરચેસ કરશો ને, જે પ્યોર સિલ્કની સારીઝ હશે એમાં તમને પ્યોર સિલ્ક માર્ક મળશે અને એક હેન્ડલૂમ માર્ક પણ મળશે કે જે પ્યોર સિલ્ક યુઝ કરેલું છે એના માટે છે, અને હેન્ડલૂમ માર્ક છે એ હેન્ડલૂમ આપણી પ્રોડક્ટ છે એના માટે છે. એટલે એ રીતે એક માર્કેટથી ટોટલી અલગ પડે છે. પ્રાઇસ રેન્જની જો આપણે વાત કરીએ તો બેઝિક આપણા પાસે છે 1300થી સ્ટાર્ટ થાય છે. 1300થી સ્ટાર્ટ કરીને 2 લાખ સુધી એપ્રોક્સ આવે છે. એટલે કોટનથી સ્ટાર્ટ કરીને સિલ્ક સુધી બધી જ રેન્જ મળી જશે. લાઈક તમારે ડેઇલી વેર છે, કેઝ્યુઅલ વેર છે, પાર્ટી વેર છે, વેડિંગ વેર છે, કોઈ પણ ઓકેઝનને લઈને તમને અહીંયા સાડી બધી મળી જવાની છે. મતલબ આપણી પાસે કાંજીવરમ કરીને એક સાડી આવે છે કાંજીપુરમની, એકચ્યુઅલમાં એ તામિલનાડુની છે, જે કાંજીવરમથી ઓળખાય છે. એ સાડી સ્પેશિયલી ગોલ્ડ તારથી બનેલી હોય છે. એમાં તમને ગોલ્ડ ઝરી છે, પ્યોર ઝરી છે, એ રીતે અલગ અલગ ઝરી મળી જવાની છે. અને એ પણ એમાં સ્પેશિયલી બધું લખેલું જ હશે કે આ ગોલ્ડ ઝરી યુઝ કરેલી છે, પ્યોર ઝરી છે, ટેસ્ટેડ છે. એટલે તમને ગોલ્ડ તારની સાડી પણ મળી જવાની છે અને એ પણ કાંજીવરમમાં મળી જશે. કાંજીવરમ છે, બનારસ છે, બધામાં મળી જવાની છે. આપણી પાસે જે ગોલ્ડ ને પ્યોર ઝરીની જે સારી છે બધામાં તમને એક તનિષ્કનું સર્ટિફિકેટ પણ મળશે કે આમાં આ પ્યોર ઝરી યુઝ કરેલી છે. રાજકોટમાં હજી થોડું અલગ છે, મતલબ ફેશન સ્ટાઇલ પ્રમાણે વાત કરીએ તો હવે વેડિંગ કલેક્શન મતલબ વેડિંગ સ્ટાર્ટ થશે તો બધામાં તમને મતલબ વેડિંગ કલેક્શન મળી જવાનું છે. અને ટ્રેન્ડની વાત કરીએ તો સાડીમાં આમ જોઈએ તો કોઈ એવું ટ્રેન્ડ છે જ નહીં. લાઈક પહેલાંના ટાઈમમાં શું છે કે બધા જે સાડી પહેરતા, પહેલાં મોસ્ટ ઓફ સાડી જ પહેરવાની થતી, ડ્રેસ ને એવું તો હતું જ નહીં. હવે મોસ્ટલી બધા ડ્રેસ પહેરે છે, સાડી ઓછી પહેરે છે, બટ ઓકેઝન વાઇઝ પહેરે છે. બટ એવું નથી. અમારા સ્ટોરમાં જે આવે છે ને એ મતલબ ટીનેજર્સ બી આવે છે કે જે સાડી પહેરવા માટે એક્સાઇટેડ હોય છે કે અમારે સાડી પહેરવી છે, અમારા ફ્રેન્ડના મેરેજ છે યા તો કોઈ ફેમિલી ફંક્શન્સ છે, વેડિંગ છે, તો ટીનેજર્સ બી ઘણા આવે છે કે જે લહેંગા ચોલીને અવોઇડ કરીને સાડી પસંદ કરે છે. અને અમારી પાસે છે જે રીતે સાડી કે તમે એકદમ લાઇટ વેઇટ, સિમ્પલ, સોબર મતલબ સાડી તમે પહેરી શકો ને ઇઝીલી કેરી કરી શકો, કારણ કે અત્યારે હેવી સાડી કોઈને પહેરવી ગમતી નથી. એટલે થોડું લાઇટ વેઇટ હોય છે એટલે તમે ઇઝીલી એને કેરી કરી શકો. એટલે એવું ઘણું કલેક્શન છે. તો એવી રીતે તમે અલગ અલગ ફંક્શન વાઇઝ સિલેક્ટ કરી શકો. લાઈક પાર્ટી વેર છે તો પાર્ટી વેર કલેક્શન છે, વેડિંગ વેર છે, કોઈ કોન્વોકેશન માટે બી અત્યારે તો હવે સારીઝ પહેરે છે તો કોન્વોકેશન માટેનું બી કલેક્શન મળી જશે. બ્રાઇડલ કલેક્શન તો આપણું ઓસમ છે, કારણ કે બ્રાઇડલ કલેક્શનમાં એક આપણી પાસે બનારસ કવર થઈ છે, કાંજીવરમ છે, સાઉથ સિલ્ક છે અને એક વિગન કરીને બી મેં જે વાત કરી હતી એ વિગન કોન્સેપ્ટ પણ છે. અને એ સિવાય લહેંગા ચોલી બીજી કેટેગરીની વાત કરીએ તો તમને લહેંગા ચોલી બી મળી જશે, સૂટ સેટ મળી જશે, અનસ્ટિચ મટીરિયલ મળી જશે,
પ્લસ બ્લાઉઝીસ મળી જશે. એમાં બી ઘણા બધા અલગ અલગ ક્લસ્ટર વાઇઝ તમને મળી જવાનું છે. જે માર્કેટમાં 3000ની મળે છે તો અહીંયા કેમ 5000ની છે? બટ એનું એ મેઇન રીઝન એ છે કે આપણી પાસે જે હેન્ડલૂમ છે પ્લસ કે પ્યોર ફેબ્રિક છે એ રીતે છે. માર્કેટમાં જે મળે છે એ મશીન મેડ હોય છે, બરાબર છે, હેન્ડલૂમ નથી હોતી. પ્લસ કે પ્યોર ફેબ્રિક બી બહુ ઓછું જ યુઝ થાય છે. એટલે આપણી પાસે છે એ માર્કેટમાં જે મળે એનાથી થોડી મતલબ ટોટલી ડિફરન્ટ કલેક્શન જ છે આપણી પાસે જે છે. ટ્રેન્ડ તો કંઈક નવો આવતો જ હોય છે. એટલે સાડીનું પહેલાં ઓછું હતું, અત્યારે તો હવે સારું એવું સાડીનું છે. મતલબ કે તમે લાઈક કોકટેલ પાર્ટીઝ છે, અત્યારે બોલિવૂડ નાઇટ્સ ને સંગીત સંધ્યા ને એવા ઘણા બધા અલગ અલગ ફંક્શન હોય છે. એને રિલેટેડ આપણી પાસે ઘણું કલેક્શન છે. પણ તમે એ રીતે સાડી વેર કરી શકો કે લાઈક સાડી છે તો તમે રેગ્યુલર સાડી પહેરો તો એ થોડું ટ્રેડિશનલ લુક આપવાનું છે, પ્લસ કે રેગ્યુલર લુક આપવાનું છે. બટ જો તમે વેસ્ટર્ન સ્ટાઇલથી પહેરવા માંગો તો સાડી અત્યારે બહુ બધી અલગ અલગ સ્ટાઇલથી પહેરાય છે. એટલે સાડીમાં તમે અલગ અલગ વેથી એને પહેરીને થોડું ટ્રેન્ડી લુક પણ આપી શકો છો. તમારા બ્લાઉઝ ઉપર છે, તમારી સ્ટાઇલ ઉપર છે, એના ઉપર થોડું ડિફરન્ટ લુક આવવાનો છે. ઓનલાઈન બી તમે પરચેસ કરી શકો છો. taneira.com વેબસાઇટ છે, યા તો તમે સ્ટોર ઉપર આવીને પણ વિઝિટ કરી શકો છો. કારણ કે સ્ટોર ઉપર તમને શું છે વધારે કલેક્શન જોવા મળવાનું છે, ક્લસ્ટર વાઇઝ છે એટલા માટે. તમે સ્ટોર ઉપર અથવા તો ઓનલાઈન બી કરી શકો છો. જનરલી બધાને થોડું વર્કવાળું એવું પ્રિફર કરતા હોય છે કે લાઈક વેડિંગ છે તો થોડું વર્કવાળું બતાવો, વર્કવાળું થોડું હેવી લુક આપે. બટ એવું નથી, અમારી પાસે વર્કવાળું કલેક્શન બી છે. લાઈક કોકટેલ પાર્ટીઝ કે પાર્ટી વેર માટે કે અમુક ફંક્શનમાં પહેરવા માટે છે વર્કવાળું. બટ વધારે હેન્ડલૂમ છે તો કેવું છે કે એકદમ સિમ્પલ, સોબર અને લોંગ ટાઈમ ચાલે એવું છે કલેક્શન. તો અમારી પાસે જે છે વેડિંગમાં બનારસ, કાંજીવરમ એ ટાઈપનું ઘણું અલગ અલગ છે. તો એ વસ્તુ એવી છે કે તમે મતલબ ઘણા વર્ષો સુધી એને મતલબ પહેરી શકો, રાખી શકો. અને લાઈક કાંજીવરમ બનારસ છે તો એવું છે કે 1000 યર્સથી ચાલે છે. તો એને તમે જનરેશન ટુ જનરેશન પાસ પણ કરી શકો. આજે તમે પહેરેલી છે તો કાલે તમારા ડોટરને કે ડોટર ઇન લોને બી તમે આપી શકો. પ્લસ કે તમારા મતલબ કે જે કોઈ કસ્ટમર હશે એમની પાસે પહેલાંની એમના મમ્મીની ભાઈ સાડી પડેલી હશે, એવી રીતે બી સાડી હશે જ કે જે હજી આટલા વર્ષોથી એમની પાસે છે. એટલે સાડીને કશું થવાનું નથી. આ સાડી કેવી છે કે ટ્રેન્ડ સાથે ચાલતી જ નથી. તમે પહેરો એટલે બસ એ ટ્રેન્ડ બની જવાનો છે. કારણ કે વર્ષોથી એક જ સ્ટાઇલને એક જ રીતે મતલબ બનતી આવે છે. થોડુંક કે યુનિકનેસ એમાં એડ કરતા જતા હોય છે, બાકી સેમ જ છે અને યુનિક જ લાગવાની છે ગમે. હેન્ડલૂમ અને પ્યોર સિલ્કની છે એટલે થોડી કેર કરવી પડે આમાં, વધારે કંઈ નહીં. બટ પ્યોર સિલ્ક છે એટલે એને તમારે થોડું લાઇટથી એને કેર કરવી પડે. મતલબ કે રેગ્યુલર તો કબટમાં જ રહેવાની છે તો કોઈ ઇસ્યુ થવાનો નથી. બટ એને તમે થોડા ટાઈમે, આ સાડી એવી છે કે તમે ઘણીવાર તમારે 1-2 વર્ષે 5 વર્ષે પહેરવાની થતી હોય તો થોડા ટાઈમ એને તમારે ફોલ્ડ ચેન્જ કરતી રહેવી પડે. અને ડ્રાય ક્લિનિંગ કરાવો એટલે સાડીને કશું નથી થવાનું, સારી જ રહેવાની છે. કોટનમાં પણ આપણી પાસે ઘણી અલગ અલગ, એમાં પણ સ્ટેટ વાઇઝ ઘણું કલેક્શન છે. લાઈક આપણી પાસે રાજસ્થાન કોટન છે, સાઉથ કોટન છે, બેંગલ કોટન છે, અને એ સિવાય બી મંગલગીરી ને ઘણા બધા કોટન આવે છે. મછલીપત્તનમ કોટન આવે છે કે જે કલમકારીથી ઓળખાય છે. પછી એ સિવાય અજરખ કોટન છે. તો એમાં પણ ડિઝાઇન એ મતલબ અમારી પાસે જે છે ઓલમોસ્ટ બધું હેન્ડ બ્લોક પ્રિન્ટિંગ અને પ્યોર ડાયથી, નેચરલ ડાયથી જ બનેલું છે. હવે તમે વાત કરો કે પેલી કોટનમાં, એક તો આપણે ફોર એક્ઝામ્પલ રાજસ્થાની કોટન લઈ તો રાજસ્થાની કોટનમાં એક સાંગાનેરી કરીને પ્રિન્ટ આવે છે. બધી બ્લોક પ્રિન્ટ જ છે. એવી રીતે અલગ અલગ એમાં બી ઘણી બધી છે રાજસ્થાનીમાં. પ્લસ અજરખમાં બી ઘણી બધી છે. અજરખ છે, મછલીપત્તનમ છે, અને કોટનમાં બી ઘણું બધું કલેક્શન છે સ્ટેટ વાઇઝ. એમાંય તમને ઘણું કલેક્શન મળી રહેશે. નવું કલેક્શન આપણી પાસે એવરી વીક એડ થતું હોય છે. અને ઓલમોસ્ટ આપણી પાસે જે સારીઝ હોય છે એમાં સિંગલ પીસીસ જ રહેવાના છે. ઓલમોસ્ટ જે આપણી પાસે એક્સક્લુઝિવ જે વેડિંગ કલેક્શન જે છે આપણું બનારસ, કાંજીવરમ, એમાં તો તમને ઓલમોસ્ટ સિંગલ પીસ જ રહેવાના છે. યા તો અમુક ડિઝાઇનમાં 4 to 5 પીસ રહેવાના છે. એનાથી વધારે પીસ તો બહુ ઓછી જ સારીઝમાં રહેવાના છે. પછી રેગ્યુલર સારીઝ હોય છે એમાં થોડાક હોય છે. બટ એમાં કેવું હોય છે કે
અલગ અલગ સ્ટોર વાઇઝ મોકલેલું હોય છે, તો એમાંય તમને થોડુંક યુનિક તો મળવાનું જ છે. અને કલેક્શન આપણું એવરી વીક આવતું હોય છે, એટલે જ્યારે તમે પરચેસ કરવા માટે આવો ત્યારે તમને ડિફરન્ટ ડિઝાઇન જોવા મળવાની છે, કારણ કે સિંગલ પીસ રહેવાનો છે. એટલે આજે તમે આવેલા છો, પછી નેક્સ્ટ ટાઈમ પાછા જ્યારે આવો ત્યારે તમને પાછું એમાં જ એ જ કેટેગરીમાં કંઈક નવી ડિઝાઇન જોવા મળવાની છે. अब तक સાથેની વાતચીતમાં જે કામદારના કર્મચારીઓએ જણાવ્યું હતું કે જે કામદાર ગુજરાતમાં એક જાણીતું નામ છે, જે દાયકાઓથી ઉચ્ચ ગુણવત્તાવાળી સાડીઓ અને પરંપરાગત વસ્ત્રો માટે પ્રખ્યાત છે. તેમની પાસે 300થી માંડીને 2.5 લાખ સુધીની સાડીઓ ઉપલબ્ધ છે. જે કામદાર પોતાની વિશિષ્ટ ડિઝાઇન અને ઉત્તમ ફેબ્રિક માટે જાણીતું છે. તેઓ કાંજીવરમ, બનારસી, બાંધણી, સિલ્ક અને કોટન જેવી વિવિધ પ્રકારની સાડીઓનો વિશાળ સંગ્રહ ધરાવે છે. દરેક સાડી કારીગરો દ્વારા ઝીણવટપૂર્વક ડિઝાઇન કરવામાં આવે છે, જેમાં સુંદર પેટર્ન અને હાથવણાટના કાપડ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે. મારું નામ નીતિનભાઈ જે કામદાર છે, નીતિન મામા. 1974માં ગોંડલ ચાલુ કરેલી સ્ટોર જે કામદાર. રાજકોટ 15 વર્ષથી અમે આવેલા છીએ. એમાં અમારું બહુ નામ સારું છે. 51 વર્ષ પૂરા થયા, અપ ટુ 70% મારું સેલ ચાલુ છે. હું બધી વેરાયટી રાખું છું. 200 રૂપિયાથી માંડીને 3 લાખ રૂપિયા સુધીની સાડી રાખું છું. એમાં પ્રિન્ટેડ રાખું છું, કાંજીવરમ રાખું છું, ડબલ ઇકત પટોળા રાખું છું, સિંગલ ઇકત પટોળા રાખું છું, કાંચીપુરમ રાખું છું, ધર્માવરમ રાખું છું, સાથે યેવલા પેઠણી બી રાખું છું. બાંધણીમાં તો અઢળક શોખ છે મારી પાસે. બાંધણી 2000થી ચાલુ થઈને મારી પાસે 3 લાખ રૂપિયા સુધીની બાંધણી છે. લગ્નની સિઝન છે તો ઘરચોળા છે, પટોળા છે, બાંધણી છે, રિયલની બાંધણી છે, કાંજીવરમ છે, કાંચીપુરમ છે, બનારસી છે, મૈસૂરી છે, જોર્જટની, ક્રેપની બધી જ અવનવી રાખીએ છીએ. જેમાં વર્ક આવે, વિધાઉટ વર્ક આવે, ફેન્સી બ્લાઉઝ આવે, મલ્ટી કલર આવે, અવનવી વેરાયટીઓ આવે છે. જેટલી હેવીની સાડીઓ આવે ને એ જ ડિઝાઇનર આપણા જ હોય છે. એ રેગ્યુલર રેન્જની એમાં ડાયવર્ટ કરીને બધી બનાવતા હોય છે. જેમ કે 2000 હોય, 3000 હોય, 4000 હોય. બધાના બજેટ એવા નથી હોતા કે અપર રેન્જ જ લે. ઘણા કોઈ લો કાસ્ટવાળા હોય કે ભાઈ લો રેન્જની લેવાવાળા હોય, તો બધાનું જ થઈ જાય છે. ક્યારેય એવું નથી થતું કે ભાઈ 2-5 હજારની લેવી અને આપણી પાસે ના મળી હોય. કાયમ માટે મળી જાય છે કોઈ બી રેન્જ. આપણું ઇઝ એ રિટેલ કાઉન્ટરની હારે હોલસેલરનું કાઉન્ટર છે, જેની અંદર કાયમ માટે આપણે 365 દિવસ ચાલુ જ હોય અવનવી વેરાયટીઓ. જે હોલસેલમાં આપી છે એ જ રેટથી આપણે સેલિંગમાં બી રાખી છીએ. જેમ 2-5 હજારની સાડી હોય તો લોટ બંધ આપણે ઉપાડતા હોય બધા. અને રેગ્યુલર એવું થાય કે આપણે અહીંયા ગુજરાત પૂરતું જ આપણે જોતા હોય. આપણે ગુજરાત પૂરતું નથી, આપણે બધા જ રાજ્યના આવે છે. કોઈ રાજ્ય બાકી નહીં. કોઈ બહારથી આવ્યું હોય ક્લાયન્ટ કે ક્યારેય સેટિસ્ફેક્શન ના મળ્યું એવું ક્યારેય બનતું જ નથી. જે કામદારની અંદર કુર્તી, ડ્રેસ મટીરિયલ, ડ્રેસીસ, પછી એમાં બધી અલગ અલગ વેરાયટી આવે છે. વન પીસ, ક્રોપ ટોપ છે, અને પ્લાઝો સરારા, ઇવન બ્રાઇડલ ગાઉનથી લઈને બધી વેરાયટી તમને મળી જાય છે અહીંયા. અને કુર્તીમાં પણ લો રેન્જથી લઈને અપ ટુ પાર્ટી વેર સુધીની બધી રેન્જ મળી જતી હોય છે. અને બધી વેરાયટીની અંદર તમને 300થી માંડી અને 3 લાખ રૂપિયા સુધીની બધી રેન્જ મળી જશે. ખાસ કરીને અમારે NRI કસ્ટમરનું વધારે હોય છે, કેમ કે NRI કસ્ટમર માટે અને ઇવન લોકલ કસ્ટમર માટે અમે લોકો વધારે તો સર્વિસ અને અમારી પ્રાઇસ રેન્જમાં બધું વધારે મેન્ટેન કરીએ છીએ. અને NRI કસ્ટમરને વધારે એમ કે ટ્રસ્ટ, જે અત્યારે NRI કસ્ટમરને એક જ વસ્તુ છે અને લોકલ કસ્ટમરને એક જ વસ્તુ કે ટ્રસ્ટ. અમારું જે કાંઈ આ બધું ચાલે છે એ બધું ટ્રસ્ટના હિસાબે ચાલે છે, કે કસ્ટમર આંખ બંધ કરી અને બીજી વાર એમ કે લેવું કે નામ પહેલા વિચારે કે ભાઈ વસ્તુ સાડી લેવી છે, કુર્તી લેવી, ક્યાં તો જે કામદાર આવવું જોઈએ. એવી રીતે અમે લોકો પૂરતો પ્રયાસ કરીએ છીએ. અને અમારું આ બધું જે કાર્ય છે એ અમારું સક્સેસ જ જાય છે, કેમ કે અમારે બધું ટ્રસ્ટ, બધા કસ્ટમરનો સારો એવો સપોર્ટ છે અને બધું એવી રીતે ચાલી રહ્યું છે. अब तक સાથેની ખાસ વાતચીતમાં પારેવડી ડિઝાઇનરના MDએ જણાવ્યું હતું કે પારેવડી ડિઝાઇનર સાડી એ ગુજરાત, ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશમાં તેના અનન્ય ડિઝાઇન અને આકર્ષક રંગો માટે જાણીતી છે. આ ડિઝાઇનર સાડીઓમાં અત્યાધુનિક વણાટ ટેકનિકનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે પારેવડી સાડીઓ હળવા ફેબ્રિક જેવી કે જ્યોર્જેટ, શિફોન, ક્રેપ અને લાઇટ વેઇટ સિલ્કમાંથી બનાવવામાં આવે છે. પારેવડી ડિઝાઇનર સાડીઓ સ્ત્રીઓને આધુનિક અને ટ્રેન્ડી દેખાવ આપે છે, તેમ છતાં ભારતીય પરંપરાનો સ્પર્શ જાળવી રાખે છે. મારું નામ MB છે. હું પારેવડી ડિઝાઇનરમાં અત્યારે એઝ અ મેનેજરની પોસ્ટ ઉપર છું. સાડીમાં છે ને અત્યારે પ્યોર સિલ્ક છે, પટોળા છે, કાંજીવરમ છે. સાડીઝમાં બધી ટાઈપની ડિઝાઇનર સાડી છે, પ્યોર સિલ્ક છે, બધી વેરાયટી તમને આપણે પારેવડીની શોપમાં મળી રહેવાની છે. ઓનલી ફોર 250ની રેન્જથી સ્ટાર્ટિંગ છે આપણે સાડીમાં કલેક્શનમાં. 1 લાખ, 1.5 લાખ સુધી અવેલેબલ છે. બધી ટાઈપના, બધી એજના કસ્ટમર આવે છે ને બહુ સારી સર્વિસ આપણે આપીએ છીએ કસ્ટમરને, ને સારું એમને અટેન્ડન્સ મળે છે ટૂંકમાં શોપમાં. સાડી સિવાય આપણે કેઝ્યુઅલ છે, કુર્તી પેન્ટ છે,
ખાલી કુર્તી છે, ટ્યુનિક છે, એથેનિક છે, કે ટીનેજર સેક્શન જે છે એ પણ આપણું સારું છે. બ્રાઇડલ, ખાસ કરીને બ્રાઇડલનું કલેક્શન આપણું બેસ્ટ છે, જેમાં તમને સ્ટાર્ટિંગ તમે સમજો બ્રાઇડલના તમે કોઈ પણ જગ્યાએ શોપમાં તમે ચોલી પરચેસ કરવા જાઓ તો એ તમને 10-20 અપથી સ્ટાર્ટિંગ મળે છે. એની જગ્યાએ આપણા હેન્ડવર્કના જે કલકત્તાના આપણે પોતે કસ્ટમાઇઝ કરી છે તો એ ચોલીસ તમને ઓનલી ફોર 8,000થી સ્ટાર્ટિંગ રેન્જમાં મળશે ને એમાં તમને 2 લાખ સુધી વેરાયટીઝ મળશે બ્રાઇડલમાં. તહેવારની નિમિત્તે આપણી એક ખાસ ઓફર છે, ખાસ કરીને પારવડી રાજકોટની બ્રાન્ચમાં, કે 50% ઓફ અત્યારે ડિસ્કાઉન્ટ છે. જે કલેક્શન તમને 20-25ની રેન્જમાં મળે છે, 25,000ની રેન્જમાં, એ અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટમાં 50% લેસમાં છે ને બહુ સારો રિસ્પોન્સ છે. આપણે કસ્ટમરને બ્લાઉઝ સ્ટિચિંગ ને બધી જે એક્સ્ટ્રા સર્વિસ છે જે કસ્ટમર હેરાન થાય છે બાર ટેલર પાસે, એ બધી આપણે અહીંયા પ્રોવાઈડ કરી છે ને બહુ સારી સર્વિસ આપે છે કસ્ટમરને, અને કસ્ટમરનો રિસ્પોન્સ બ્રાઇડલમાં એન્ડ સાડીમાં બહુ સારું છે. આઈ થિંક છે ને આજથી 10 યર્સ પહેલાં કે 5 યર્સ પહેલાં આપણે જઈએ તો કસ્ટમર છે ને શિફોન સાડી પ્રિફર વધારે કરતા, શિફોન લાઇટ વેટ ફેબ્રિક નહીં હોય. અત્યારનો જે ટ્રેન્ડ છે ને એ આખું ચેન્જ થઈ ગયો છે. અત્યારે કસ્ટમર છે ને રેન્જ પ્રિફર નથી કરતું, કે રેન્જ કદાચ એ બજેટ જે લઈને આવ્યા છે એના કરતાં હાઈ બજેટ એ પરચેસ કરી લે છે, હાઈ બજેટમાં કોઈ પણ વસ્તુ, ખાસ કરીને સાડીમાં. તો એમાં શું ચાલે છે અત્યારે, તો પહેલાં શિફોન, જોર્જટ એ મટીરિયલ ચાલતા હતા, અત્યારે આખો ટ્રેન્ડ પ્યોર સિલ્ક ઉપર વયો ગયો છે. હેન્ડવર્ક છે, પ્યોર સિલ્ક છે, જેને વેઇટ હોય છે સાડીઝમાં, બટ જે રિચનેસ જે આપે છે ને મટીરિયલ, પ્યોર સિલ્ક જે મટીરિયલ રિચનેસ આપે છે ને તો એની ઉપર કસ્ટમર વધારે ડાયવર્ટ થાય છે અને રેન્જ હેવી હોય છતાં પર એ પોતાના બજેટથી અપ જઈને પરચેસ કરી લે છે. કે પહેલાંના ટાઈમમાં છે ને કસ્ટમર ફિગર્સ છે કે એ કોઈ વસ્તુ એનિમલ પ્રિન્ટ છે કે એ બધી વસ્તુ અવોઇડ કરતા. અત્યારનું જે જનરેશન છે, અત્યારનું જે ફેન્સી જનરેશન છે, એ હરેક વસ્તુ પરચેસ કરી લે છે. ફિગર છે, જેમ કે જૈન કે કસ્ટમર આવે છે તો એ ફિગરને એ હંમેશા મૂકી દે છે કે આપણે ફિગરવાળા કોન્સેપ્ટમાં નથી પરચેસ કરવું. અત્યારે એ ટ્રેન્ડ નથી. અત્યારે કસ્ટમર ચોઈસ ઉપર ડિપેન્ડ છે કે એમની ચોઈસ અત્યારે એના સિલેક્શનમાં આવે છે વસ્તુ તો એ ફિગર હોય કે XYZ કોઈ પણ વસ્તુ હોય તો એ પરચેસ કરી લે છે. ઓનલાઈન આપણે અત્યારે હજી સ્ટાર્ટ કરેલું છે, આપણી વેબસાઇટ આપણે લોન્ચ કરેલી છે. એમાં તમને બધી જાતનું, જેમ કે કુર્તી પેન્ટ છે, એથેનિક છે, સારીઝ છે, એમાં પણ કસ્ટમરને ન્યૂ અપડેટ મળશે અને ન્યૂ કલેક્શન પહેલાં તમને ઓનલાઈન મળશે અને સારી સર્વિસ એમાં પણ મળશે. કે ખાલી કસ્ટમરને સેલ કરી દેવું મહત્વ નથી. જ્યાં સુધી કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ ક્લોથ છે, એ જ્યાં સુધી કસ્ટમરના ઘર સુધી ન પહોંચે પ્રોપર સર્વિસ સહિત, ત્યાં સુધી અમારા અંડર આવે છે. તો અમે એ વસ્તુને પહેલાં પ્રાયોરિટી આપીએ છીએ. કે સમજો એક્ઝામ્પલ તરીકે કે કસ્ટમરે કોઈ બ્રાઇડલ ચોલી પરચેસ કર્યું છે તો બ્રાઇડલનું બ્લાઉઝ છે તો એ અમે પોતે કસ્ટમરને અહીંયા સર્વિસ આપીએ છીએ, અહીંયા સ્ટિચિંગ કરી આપીએ છીએ. એથેનિકની કોઈ પણ વસ્તુ છે કે ટીનેજર છે તો અત્યારે શું છે તો એમાં ફેન્સી બ્લાઉઝ આવે છે, સ્પેગેટી કે XYZ, તો એના ફિટિંગ, કોઈ પણ સ્લિમ લેડી છે તો એને પ્રોપર ફિટિંગ આવે, એને સેટિસ્ફેક્શન આવે ફિટિંગને લગતું. તો એ બધી વસ્તુમાં આપણું એક્સ્ટ્રા ધ્યાન છે ને મનદુખ કસ્ટમરને વધારે પડતું એ બધી વસ્તુમાં થાય છે કે પ્રોપર ફિટિંગ નથી મળતું. ચોઈસની વસ્તુ મળી ગઈ છે પણ કસ્ટમરને ફિટિંગ નથી મળતું પ્રોપર એમની ચોઈસનું. તો એ બધી વસ્તુમાં આપણે એક્સ્ટ્રા એફર્ટ આપીએ છીએ. સારો ટેલર સ્ટાફ આપણે એડ કરેલો છે કે કસ્ટમરની ચોઈસ અનુસાર પ્રોપર ફિટિંગ કરી આપે ને કસ્ટમરને પ્રોપર સર્વિસ આપણે આપી શકીએ. રાજેશ જોશી, ડિઝાઇનર વેર માટે બેસ્ટ પ્લેસ છે રાજકોટમાં, કે જેના માટે હવે તમારે અમદાવાદ, સુરત કે ત્યાં જવાની જરૂર રહેતી નથી. કારણ કે અહીંયા ટ્રેડિશનલથી માંડીને વેસ્ટર્ન કલ્ચર બધા જ મળી રહે છે. સાડી, વન પીસ, ચણિયા ચોલી બહુ વિશાળ રેન્જમાં અહીંયા મળી રહે છે અને કસ્ટમરનું એક સેટિસ્ફેક્શન જે જળવાઈ રહેવું જોઈએ એ પણ અહીંયા જળવાઈ રહે છે. અહીંયા જે કાંઈ કોઈ રિપ્રેઝેન્ટેટિવ છે એ લોકો અથવા તો જે સેલ્સમાં હોય છે એ લોકોનું કોઓપરેટ બહુ સરસ કરે છે. ચોઈસ માટે પણ હેલ્પ કરે છે કે તમને આ શૂટ થશે, આ શૂટ થશે, પહેર્યા બાદ પણ ગેટઅપ કેવો આવે છે એના પણ સારા સજેશન મળે છે અહીંયા. અબ તક સાથેની ખાસ વાતચીતમાં પાલિકા એમ્પોરિયમના મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે અત્યારે લોકો વધુ પડતી ટ્રેડિશનલ જેવી કે સિલ્ક, શિફોન, કોટન જેવા કાપડની સાડીઓ પસંદ કરે છે. તેમજ હાથવણાટની બાંધણીઓ, પટોળા જેવી હેવી સાડી પણ અત્યારે લોકોની પસંદગીમાં આવી છે. આ સાથે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સાડી થોડા વર્ષોથી લુપ્ત થઈ હતી, પરંતુ હાલ તે ટ્રેન્ડ પણ બદલાયો છે અને અત્યારે વડીલોથી લઈને યંગસ્ટર સુધીના તમામ લોકો પાર્ટી હોય કે લગ્ન, તમામ પ્રસંગોમાં સાડી પહેરવા લાગ્યા છે. જી, મારું નામ મહેન્દ્ર, હું પાલિકા એમ્પોરિયમ સાડીની શોપ ચલાવું છું. ઘણા બધા નવા પણ ચાલે છે ને પહેલાં ટ્રેડિશનલ જે બધા મટીરિયલ્સ છે એ બધા પણ ચાલે છે. જે સિલ્ક છે, શિફોન છે, જોર્જટ છે, બધા જ કાપડની આઇટમો ચાલી રહી છે. એમાંય હાથ બનાવટની પટોળા છે, બાંધણી, બંધેજ પ્રિન્ટ છે, એ બધા પાછા ટ્રેડિશનલ છેલ્લા 5-10 વર્ષથી ટ્રેન્ડમાં આવેલા છે. સાડી થોડા વર્ષો પહેલાંથી તો લુપ્ત થઈ રહી હતી પણ હવે પાછા યંગસ્ટરથી લઈને બધી ઉંમરવાળા
પાતળા બહેનોથી લઈ અને શરીરવાળા બહેનો પણ અત્યારે સાડીના ટ્રેન્ડમાં આવી રહ્યા હોય ને એવું લાગે છે. સાડીનો યુગ પાછો આવતો હોય ને એવું લાગી રહ્યું છે. સાડીઓ બધા પ્રકારની હાથવણાટની અને યુનિક લાગે ને એવું, અને સોશિયલ મીડિયાથી પ્રેરાઈને પણ બૈરાઓ અત્યારે સાડી તરફ વળ્યા હોય એવું મને લાગે છે. અત્યારે જોર્જટ છે, શિફોન છે, મોડાલ સિલ્ક છે, લગડી પટ્ટોવાળી સાડી છે, જરી ચેક્સવાળી સાડી છે, એ બધા સાડીઓમાં ફેબ્રિક્સ અત્યારે ખૂબ પ્રચલિત ને ફેવરિટ છે, બધાના ટ્રેન્ડી છે. બેંગ્લોરી છે, બેંગ્લોરી સિલ્ક પણ ખૂબ ચાલે છે. અત્યારે બનારસી આઇટમો પણ બધી ચાલે છે. કલકત્તાની એમ્બ્રોઇડરી, જયપુરની એમ્બ્રોઇડરી, અને હવે ઘણો બધો હબ તો સુરત તરફ વળ્યો છે. બધા જ જેટલા મેં નામ લીધા એ બધાના લગતા બધા મટીરિયલ્સ જે છે સુરતમાં પણ વણાઈ રહ્યા છે. એટલે સુરતનો અત્યારે પણ ખૂબ ક્રેઝ છે. સુરતમાં એ બધી સાડીઓ પણ બને છે અને ખૂબ ચાલે છે. મારી પાસે 300 રૂપિયાની સુરતની પ્રિન્ટેડ શિફોન સાડીથી લઈ અને પછી 500, 1000, 2000, 3000, 5000, 10000 સુધીનું અમે હેન્ડવર્ક ટાઈપની સાડીઓ બધી રાખી છે. અને અહીંયા સૌરાષ્ટ્રમાં બનતા ઘરચોળા, બાંધણી વગેરે જે વસ્તુઓ બને છે એ પણ અમે રાખીએ છીએ અને ખૂબ અમારી વેચાય છે, લોકોને પસંદ છે. અત્યારે બધે જ બાંધણીની આઈટમો છે, પટોળાની ડિઝાઇનો અને આઈટમો છે, એ બધી ખૂબ ચાલતી હોય છે. અત્યારે સાડીઓ માટે પ્રતિસાદ સારો છે. બહેનો બધા પહેરે છે સાડીઓ અને ખૂબ ટ્રેન્ડ છે, પહેરાય છે. થોડા વર્ષો પહેલાં એવું લાગતું હતું કે ડ્રેસીસ અને વેસ્ટર્ન જ ચાલે, પણ અત્યારે જ્યારે પ્રસંગો તહેવારો આવે છે, પ્રસંગ ઘરમાં હોય છે, કોઈ ધાર્મિક કાર્ય હોય છે, ત્યારે બધા સાડીને ખૂબ જ પસંદ કરે છે. વેચાણ પછી અમે તેમને સાડીમાં બ્લાઉઝ કટિંગ કરી અને ફોલ, છેડા, પોલિશ બધું કરી આપી છીએ. કોઈ ગ્રાહકને કોઈ અમારી એમાં લાગે કચાશ કે પોલિશ કે પ્રેસ બરોબર નથી થયું તો ફરી પાછું પણ કરી આપીએ છીએ. એ અમારી સેવાઓ છે. તો આ હતી વાત સાડીની. સાડી જે ભારતીય નારીના શૃંગારનું અવિભાજ્ય અંગ છે. સમયની સાથે ફેશન ભલે બદલાય, પણ સાડીએ પોતાનું સ્થાન અડીખમ રાખ્યું છે. પરંપરા અને આધુનિકતાનું અનોખું સંગમ દર્શાવતું આ 6 મીટરની કલાકૃતિ દરેક પ્રસંગે ભારતીય નારીની સુંદરતા અને ગરિમામાં વધારો કરે છે.